તો ગુજરાતમાં હજી પણ આગામી 4-5 દિવસ સુધી ભારે વરસાદ રહી શકે છે। કેમ અમે આવું કહી રહ્યા છે તે પણ અમે આપને જણાવીશું ને કયા કયા વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે તે પણ અમે આપને જણાવી રહ્યા છે। તો 29 તારીખમાં આ આખો મેપ જે છે તેમાં ભારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સૌથી પહેલા દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મોટાભાગના જે વિસ્તારો છે જે લીલા રંગમાં છે એટલે કે 40 mm સુધીનો વરસાદ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરતનો કેટલોક વિસ્તાર, ભરૂચનો કેટલોક વિસ્તાર અને વડોદરાના કેટલાક વિસ્તારમાં જોવા મળી શકે છે। તેની સાથે જે વાદળી રંગ છે એ વિસ્તારની અંદર 70 થી લઈને 130 mm સુધીનો વરસાદ વરસી શકે છે। હવે અહીંયા આગળ આપ સમજો કે જેટલા પણ વિસ્તારો છે કે જે 28 તારીખે લીલા રંગમાં હતા કે પીળા રંગમાં હતા તે વાદળી રંગમાં કેમ થઈ રહ્યા છે, જેમ કે સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં બોટાદ પણ આવી ગયું, રાજકોટ આવી ગયું, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ વિસ્તારો છે કે જ્યાં પણ વાદળી રંગ ઘાટો જોવા મળી રહ્યો છે કે જે 70 mm થી 130 mm થી ઓછો અને 70 mm ની આસપાસનો જે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ગુજરાતની નજીક આવતું જોવા મળશે, માફ કરશો, જે ડીપ ડિપ્રેશન જે છે તે ગુજરાતની નજીક આવતું જોવા મળશે અને તેના કારણે જે અરબ સાગરની અંદરની સિસ્ટમ છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। 30 તારીખની વાત કરીએ કે જ્યાં સૌથી વધારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। 200 mm સુધીનો વરસાદ જે છે તે ગુલાબી રંગની અંદર જોવા મળી રહ્યો છે। એક તરફ મધ્ય ગુજરાતના વિસ્તારો કે જ્યાં આગળ 70 mm થી 130 mm સુધીનો વરસાદ હશે, જેમ કે આણંદ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, આ વિસ્તારોમાં તો છે સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાનો છે એ તો વાત નક્કી છે। પરંતુ જ્યાં આગળ ચોમાસાથી પણ ખતરનાક વરસાદ થવાનો છે એવા વિસ્તારોની જો વાત કરીએ તો આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટનો કેટલોક વિસ્તાર, ગીર સોમનાથનો કેટલોક વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં આગળ 30 તારીખે આ પકડીને ચાલો કે 8-8 ઇંચ જેટલો 200 mm એટલે 8-8 ઇંચથી પણ વધુ વરસાદ શક્યતા જોવા મળી રહી છે। અને તેની સાથે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં પણ એક મોટો રાઉન્ડ વરસાદનો આવવાનો છે। આ કમોસમી વરસાદ જે ચોમાસા જેવો વરસાદ છે તે કેમ આવવાનો છે તેની પાછળનું કારણ જે છે તે હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જે 30 તારીખ કે 1 તારીખ સુધી અસર કરી શકે છે। તેનું મુખ્ય કારણ જે છે તે અમે આપને બતાવ્યું। તે પહેલા આ 30 તારીખનો એ મેપની સાથે આ દ્રશ્યો આપ જોશો તો અહીંયા ખ્યાલ આવશે। જે ડીપ ડિપ્રેશનની વાત આપણે કરતા હતા, જે અમે આપને પહેલેથી કહેતા આવતા હતા કે અથરિયા શેટ્ટી જે હવામાન નિષ્ણાંત છે તેઓ સાથે અમે વાત કરી છે, તેઓ તરફથી આ પહેલા પણ મેપ આપવામાં આવ્યો હતો, રૂટ જાહેર કરવામાં આવ્યો હતો અને અત્યારનો આપ રૂટ જે રીતે જોઈ રહ્યા છો કે ડિપ્રેશન જે છે તે 27 તારીખ સુધી જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 28 તારીખથી તે ડીપ ડિપ્રેશન બની રહ્યું છે। ડીપ ડિપ્રેશન બન્યા બાદ તે ફરી એક વખત શક્યતાઓ અત્યારના આપણે માનીને ચાલી રહ્યા છે કે તે 30 તારીખે ડિપ્રેશન બની જશે અને તેનો લેન્ડફોલ જે છે એટલે કે તેની જે ટકરાવાની સંભાવના છે એ મુંબઈથી સુરતના વિસ્તાર એટલે કે ઉત્તર આપ પકડીને ચાલો કે મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહી છે। આ કોન ઓફ અનસર્ટેનિટી છે, જે આ આખી એક લાઈન જોઈ રહ્યા છો એની સિવાયનો જે લીલો ભાગ આપ જોઈ રહ્યા છો એનો મતલબ છે કે તે કોઈ પણ દિશામાં ફંટાઈ શકે છે। અત્યારના અનુમાન પ્રમાણે તે સુરતમાં ટકરાઈ શકે છે અથવા તો ઉત્તર મુંબઈના વિસ્તારમાં ટકરાઈ શકે છે। જો ઉત્તર મુંબઈમાં પણ ટકરાય છે તો પણ દક્ષિણ ગુજરાતને તો તેની અસર સ્વાભાવિક રીતે થશે, પરંતુ જો તે સુરતના વિસ્તારમાં જઈને ટકરાય છે તો ન ફક્ત દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સુધી તેની શક્યતાઓ જોવામાં આવી રહી છે। હવામાન વિભાગ તરફથી પણ સત્તાવાર રીતે આગાહી કરી દેવામાં આવી છે કે પૂર આવી શકે છે આવનાર દિવસોમાં। 16 જેટલા જિલ્લાઓનો પણ તેમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે કે જેમાં પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે 29 તારીખ સુધી ડીપ ડિપ્રેશન હશે અને ત્યારબાદ શક્યતાઓ છે કે 30 તારીખે થોડું હળવું એટલે કે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને ત્યારબાદ તેનો લેન્ડફોલ જે છે તે પકડીને ચાલો કે મુંબઈ અથવા તો સુરતના કોઈ વિસ્તારમાં જોવા મળી શકે છે। જે હવામાન નિષ્ણાંત સાથે અમે વાતચીત કરી છે તેમના પ્રમાણે આ જે અનુમાન છે તે કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે જેમ મેં આગળના નકશાઓમાં પણ આપને બતાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થશે, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થશે, પરંતુ સૌથી વધારે પરિસ્થિતિ જે છે તે દક્ષિણ ગુજરાતના વિસ્તારોના ખેડૂતો માટે ચિંતાજનક છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારના ખેડૂતો માટે ચિંતાજનક છે। વરસાદ સમગ્ર ગુજરાતમાં આપણે જોવાનું છે કે થવાનો છે, પરંતુ જે આ દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, જે ભાવનગરનો વિસ્તાર છે, આસપાસના જે મહુવા, તળાજા જ્યાં આગળ અત્યારે પણ વરસાદ થઈ રહ્યો છે, ભારે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે, તેવો જ વરસાદ આ જે અમે આપને વાત કરી રહ્યા હતા બોટાદ
ગુજરાત, ભાવનગર, અમરેલી, જૂનાગઢની વાત કરી રહ્યા હતા, તો તે પ્રમાણેનો જ આખો જે વિસ્તાર છે કે જ્યાં આગળ 200 mm એટલે 8 ઇંચથી વધુ વરસાદ જોવા મળી શકે છે. અને તેની સાથે સમગ્ર ગુજરાતમાં તે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કે કચ્છના થોડા વિસ્તારને બાકાત રાખો તો મોટાભાગના વિસ્તારની અંદર વરસાદ છે 10 mm થી લઈ અને 200 mm એટલે કે અડધા ઇંચથી લઈ અને 8 ઇંચથી પણ વધુ વરસાદની ગુંજાઈશ જે છે તે જોવા મળી રહી છે. અને હજી પણ 1લી તારીખ સુધી, નવેમ્બરની શરૂઆત સુધી આવી રીતની પરિસ્થિતિ રહી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાંતો લગાવી રહ્યા છે. અથરેયા શેટ્ટી સાથે વાતચીત થઈ, અંબાલાલ પટેલ સાથે વાતચીત થઈ, હવામાન વિભાગ સાથે વાતચીત થઈ. તો આ તમામ નામ છે કે જેના પર જનતા ભરોસો કરે છે અને આ તમામ નામના જે લોકો સાથે વાતચીત કરી છે એ તમામ લોકોએ કીધું છે કે 1લી નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે. ડિપ્રેશન તે વરસાદ લાવી રહી છે.